નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવૈયા આ શાળામાં ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરાવું છું. 6 થી 8 ધોરણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 માં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું. તો કે પાક ઉત્પાદન, તો કે આ ક્ષેત્રમાં આપણે ખેડૂત પાક પદ્ધતિઓ ઓજારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે તમારે ચેપ્ટર છે તો એમાં પ્રસ્તાવનામાં છે કે પહેલી અને ગુજો છે એ ઉનાળામાં એના કાકાના ઘરે જાય છે. એના કાકા છે એ ખેડૂત છે અને પહેલી ને ગુજો બીજા દિવસે ખેતરે જાય છે. તો તેને કેટલાક ઓજારો જોઈએ. ઓજારો એટલે કે ખેતી કરવાના સાધનો. ઓજારો એટલે કે ખેતી કરવાના સાધનો. તો આપણે કેટલાક ઓજારોના ઉદાહરણ લખીએ. તો કે દાતરડું, ખુરપી, હળ, પાવડો, દાંતી, વાવણીઓ, થ્રેસર વગેરે. આગળ આપણે વાત કરી કે સજીવોમાં ખોરાક. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 થી જ ભણતા આવ્યા છે કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે જાતે બનાવે છે. લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. તો આપણે ધોરણ 7 માં પણ અભ્યાસ કરી ગયા કે જે સજીવો છે એ પોતાની જાતે ખોરાક બનાવે તેને આપણે સ્વયંપોષી સજીવો કહીએ છીએ. તો આપણે વનસ્પતિ વિશે લખીએ કે વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આને કેવા સજીવો કહીએ કે સ્વયંપોષી. આપણને એ પણ ખબર છે કે પોતાનો ખોરાક છે કઈ રીતે બનાવે, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. ત્યારબાદ મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક બનાવવા માટે અસમર્થ છે. તે પોતાનો ખોરાક છે જાતે બનાવી શકતા નથી. તેને આપણે પરપોષી કહીએ. પર એટલે કે બીજા પર આધાર રાખતા હોય તેવા સજીવો. તો કે પ્રાણીઓ છે તે પોતાનો ખોરાક છે જાતે બનાવી શકતા નથી. પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તેથી તેને કેવા સજીવો કે પરપોષી સજીવો. હવે બધા સજીવો છે એ ખોરાકમાંથી પ્રાપ્ત થતી શક્તિની મદદથી શારીરિક ક્રિયાઓ અથવા તો આપણે એને જૈવિક ક્રિયાઓ પણ કહીએ છીએ, જેવી કે પાચન, ઉત્સર્જન અને શ્વસન વગેરે. તો કે બધા સજીવો છે ખોરાકમાંથી
પ્રાપ્ત એટલે કે મેળવવું. પ્રાપ્ત થતી શક્તિની મદદથી શારીરિક ક્રિયા અથવા તો આપણે એને જૈવિક ક્રિયા પણ કહેવાય. તો કે પાચન, શ્વસન અને ઉત્સર્જન. કરે છે. આ ત્રણેય ક્રિયા ક્યારે થાય? પાચન, શ્વસન અને ઉત્સર્જન. કે જ્યારે આપણે શક્તિ મળે ત્યારે. શક્તિ એટલે કે ઊર્જા. અને આ શક્તિ છે શેમાંથી મળે? તો કે ખોરાકમાંથી. હવે આપણે ખોરાક ક્યાંથી મેળવીએ છીએ? ખોરાક આપણે ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે વનસ્પતિ અને પ્રાણી એમ બંનેમાંથી. આપણે આગળના ધોરણમાં ભણી ગયા કે વનસ્પતિજન્ય ખોરાક અને પ્રાણીજન્ય ખોરાક. વનસ્પતિજન્ય ખોરાકમાં કોનો સમાવેશ થાય? તો કે બાજરી છે, ઘઉં છે, પછી વનસ્પતિના કેટલાક ભાગો, મૂળ, પ્રકાંડ, પર્ણ, ઈ પછી આપણે ફળ કે કઠોળ વગેરે. અને પ્રાણીઓ છે, પ્રાણીઓમાં કોનો થાય કે દૂધ, ઈંડા, માંસ, માછલી વગેરે. બરોબર? ઈ જે છે ઈ પ્રાણીજન્ય ખોરાક છે. તો કે આપણે ખોરાક વનસ્પતિ અને પ્રાણી એમ બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. કે આપણે ખોરાક છે એ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. ત્યારબાદ કે વિશાળ જે જન લોકો છે, જન સમુદાય, જન એટલે કે લોકોનો સમુદાય, એને ખોરાક મેળવવા માટે નિયમિત પાક ઉત્પાદન કરવું પડે, યોગ્ય વ્યવસ્થાપન કરવું પડે અને યોગ્ય વિતરણ કરવું પડે. વિતરણ એટલે કે આયાત નિકાસ કરીને બધા લોકો સુધી છે એ ખોરાક માટે એને જે આપણો જે પાક છે એને પહોંચાડવો પડે. એટલે કે વિશાળ જન એટલે કે લોકો. સમુદાયને ખોરાક મેળવવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટે નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ કરવું આવશ્યક છે. ત્યારબાદ આપણે પાક આપણે એને અંગ્રેજીમાં ક્રોપ પણ કહીએ. તો કે પાકની વ્યાખ્યા આપણે લખી. પાક એટલે શું? જ્યારે કોઈ પણ પ્રકારના એક જ પ્રકારનો છોડ તેને કોઈ સ્થાન પર વધુ માત્રામાં ઉછેરવામાં આવે તો એને આપણે પાક કહીએ છીએ. દાખલા તરીકે આપણે ઘઉંનો પાકનો અર્થ એવો થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલો બધો જ પાક છે શેનો છે? ઘઉંનો છે. તો પાકની વ્યાખ્યા લખી. જ્યારે કોઈ પણ
એક જ પ્રકારના છોડને વધુ માત્રામાં કોઈ સ્થાન પર ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. હવે જે ઋતુમાં આપણે પાક ઉછેરીએ છીએ તેના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. વર્ગીકરણ એટલે કે વિભાજન. ભારત એક વિશાળ દેશ છે. ભારત કેવો છે તો કે મોટો દેશ છે. તો કે અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન એટલે કે જુદી છે. ભિન્ન એટલે જુદી છે. તો કે ભારતમાં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન એટલે કે જુદી છે. દાખલા તરીકે આપણે ભારતનો જ વિસ્તાર લઈએ. ક્ષેત્ર એટલે કે વિસ્તાર. તો કે જમ્મુ કાશ્મીર છે તો ત્યાં હિમવર્ષા થાય છે. અને આપણે ભારતનું જ બીજા વિસ્તારનું ઉદાહરણ લઈએ તો કે રાજસ્થાન, તો કે ત્યાં તાપમાન છે એ વધારે પ્રમાણમાં પડે છે. હવે આ તાપમાન, ભેજ અને વરસાદ જેવી પરિસ્થિતિને હોવાને કારણે પાક પણ છે એ દેશના વિવિધ ભાગોમાં જુદા જુદા ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જમ્મુ કાશ્મીરનો ખરીફ પાક છે એ કેસર છે, તો રાજસ્થાનનો ખરીફ પાક છે એ તેલબિયા અને કપાસ છે. તો બંને ક્ષેત્રમાં શું છે તો કે વાતાવરણીય પરિસ્થિતિ કેવી છે? ભિન્ન છે, અલગ છે. એટલા માટે ત્યાં પાક પણ કેવો ઉછેરાય છે કે ભિન્ન, એને અનુકૂળ હોય એવા વાતાવરણ. એથી દેશમાં વિવિધ એટલે કે જુદા જુદા ભાગોમાં પાક પણ જુદો જુદો હોય છે. ભારતમાં પાકને ઋતુના આધારે બે ભાગમાં વર્ગીકૃત એટલે કે વિભાજન કરવામાં આવે છે. આમ તો 3 ભાગમાં હોય પણ આપણા ટેક્સ્ટ બુકમાં છે એ 2 ભાગમાં વર્ગીકૃત કરેલું છે. તો કે ભારતમાં પાકને ઋતુના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો એક છે ખરીફ પાક, એટલે કે ચોમાસાની જે ઋતુમાં પાક આપણે લઈએ છીએ એને ખરીફ પાક કહે છે. બીજો છે રવિ પાક, કે જેને
શિયાળાની ઋતુમાં ઉછેરવામાં આવે છે. તો આપણે પહેલા ખરીફ પાકની વાત કરીએ. જે પાકને ચોમાસાની ઋતુમાં ઉછેરવામાં આવે તો તે પાકને ખરીફ પાક કહે છે. એ વ્યાખ્યા લખી તો કઈ રીતે લખાય તો કે જે પાકને ચોમાસાની ઋતુમાં ઉછેરવામાં આવે તો તે પાકને ખરીફ પાક કહે છે. તો આપણે એનો સમયગાળો જોઈએ કે કયા સમયગાળા દરમિયાન આપણે એને ખરીફ પાક કહી શકીએ. સમયગાળો તો કે ચોમાસા એટલે કે વર્ષા ઋતુની શરૂઆત કયા મહિનાથી થાય તો કે જૂન મહિનાથી. તો કે જૂન થી સપ્ટેમ્બર મહિનો છે એ આપણે ખરીફ પાક કહીએ છીએ. જૂન થી સપ્ટેમ્બર. તો ખરીફ પાકના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે કયા કયા પાક છે એને ખરીફ પાક કહેવાય. ઓકે, ઘઉં, મકાઈ, સોયાબીન, બાજરી, મગફળી, કપાસ વગેરે. ત્યારબાદ આપણે રવિ પાક. તો આની સેમ જ આપણે વ્યાખ્યા લખ્યું કે જે પાકને આપણે શિયાળાની ઋતુમાં ઉછેરવામાં આવે તો તે પાકને કેવો કહેવાય? રવિ પાક. જે પાકને શિયાળાની ઋતુમાં ઉછેરવામાં આવે તો તે પાકને રવિ પાક કહે છે. હવે રવિ પાકનો સમયગાળો એટલે કે પહેલા કયો હતો કે શિયાળો, ઉનાળો, ચોમાસું. ફરી વાર કયો હતો કે શિયાળો. એટલે કે શિયાળો છે એનો સમયગાળો શું છે તો કે જૂન થી સપ્ટેમ્બર. અને ચોમાસા પછી કઈ ઋતુ આવે તો કે શિયાળો. તો આનો સમયગાળો ક્યાંથી શરૂ થાય? ઓક્ટોબર થી. ઓક્ટોબર થી માર્ચ. ઓક્ટોબર થી માર્ચ સુધીના સમયગાળામાં જે પાક હોય એને આપણે રવિ પાક કહીએ. એના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. રવિ પાકના કેટલાક ઉદાહરણ જોઈએ તો કે ચણા, અળસી, રાઈ વગેરે. આપણે એક પાક છે આ સિવાયનો કે ઉનાળુ પાક કે જેને આપણે જાયદ પાક કહીએ. એનો ઉલ્લેખ તમારા ટેક્સ્ટ બુકમાં નથી કર્યો પણ સમજૂતી માટે આપણે અહીંયા લખીએ છીએ કે જાયદ પાક. તો કે જે પાકને આપણે ઉનાળાની ઋતુમાં ઉછેરવામાં આવે તો તે પાકને કેવો કહેવાય? જાયદ પાક. જે પાકને ઉનાળાની ઋતુમાં
ઉછેરવામાં આવે તો તે પાકને જાયદ પાક અથવા તો ઉનાળુ પાક કહે છે. એના કેટલાક ઉદાહરણ જોઈએ તો કે કઠોળ, શાકભાજી, કાકડી, તરબૂચ વગેરે. આગળ આપણે જોયું કે ભારતમાં પાકને ઋતુના આધારે વર્ગીકરણ કરીએ છીએ. હવે આપણે જોવાનું છે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ, એમાં કઈ પદ્ધતિઓ દ્વારા છે એ આપણે પાકને એનું ઉત્પાદન કરીએ છીએ. એમાં ખેત પદ્ધતિ તો કે પાક ઉછેરવા ખેડૂતો દ્વારા સમયાંતરે એટલે કે સમય આવે ત્યારે કરવામાં આવતી પ્રવૃત્તિને ખેત પદ્ધતિ કહે છે. તો કે પાક ઉછેરવા ખેડૂતો દ્વારા સમયાંતરે કરવામાં આવતી પ્રવૃત્તિ ખેત પદ્ધતિ કહે છે. હવે આપણે કેટલીક ખેત પદ્ધતિઓ છે એને આપણે ક્રમશઃ નામ જોયું. તો પહેલું છે ભૂમિને તૈયાર કરવી. જ્યારે આપણે કોઈ પણ પાકને ઉછેરવામાં આવે તો તે પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ પગથિયું છે, એટલે કે પ્રથમ ચરણ છે. તમે કોઈ પણ પાક લો ત્યારે ભૂમિ છે એને તૈયાર કરવી પડે. પછી બીજું છે કે વાવણી અથવા એને રોપણી પણ કહેવાય. ભૂમિને તૈયાર કરીને આપણે શું કરીએ? વાવણી અથવા તો રોપણી. પછી ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર. વાવણી કે રોપણી કરી આપણે જે કઈ આપણે પાક ઉછેરવાનો છે એને આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર આપીએ છીએ, જેથી એને પોષક તત્વો મળી રહે. ચોથું છે સિંચાઈ, એટલે કે પાણી આપવું. પછી પાંચમું તો સ્વાભાવિક છે કે આપણે જ્યારે વાવણી કરીએ ત્યારે કુદરતી અને કૃત્રિમ ખાતર આપીએ, ત્યારબાદ આપણે એને પાણી આપીએ. હવે પાણી આપીએ એટલે આપણો જે પાક છે એની બાજુમાં જે વધારાનું ઘાસ જેને આપણે નીંદણ કહીએ છીએ, તો એ નીંદણને દૂર કરવું જરૂરી છે. કેમ કે આપણે જે મુખ્ય પાક છે ઉછેરો, તો એના પોષક તત્વો છે એ આ નીંદણ છે એ પણ એના મૂળ દ્વારા છે એનું શોષણ કરે છે, એટલા માટે નીંદણને દૂર કરવું. પછી આ પદ્ધતિ આવે કે ફરીવાર પાણી આપવું, નીંદણને દૂર કરવું, પાણી આપવું, નીંદણને દૂર કરવું. અમુક સમય એવો આવે કે જે આપણે પાક છે, દાખલા તરીકે બાજરી, તો એ પાક છે તો એના સમયાંતરે એટલે કે એનો સમય આવે તો એના ડુંડા છે એમાંથી પાક છે પરિપક્વ એટલે કે પૂરેપૂરો પાકી છે, તો શું કરવું પડે? તો કે એને લણણી કરવી પડે. લણણી કરીને પાકને અમુક સમય તપાવીને પછી એનો સંગ્રહ કરવામાં આવે, એટલે સાતમી પદ્ધતિ છે સંગ્રહ. હવે આપણે
વાત કરીએ કે ભૂમિ તૈયાર કરવી. પહેલા તો આપણે પહેલી પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી. તો પાક ઉછેરતા પહેલા, કોઈ પણ પાક હોય એને ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ એટલે કે પદ્ધતિઓ અથવા તો તબક્કો છે. કોઈ પણ પાક આપણે ઉછેરીએ છીએ તો ભૂમિને તૈયાર કરવી શું છે? પ્રથમ ચરણ છે. પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી પ્રથમ ચરણ છે. ત્યારબાદ ભૂમિને ઉપર નીચે અને પોષી કરવી એ મહત્વપૂર્ણ કાર્ય છે. શું કરવું છે કે ભૂમિ છે ઉપર નીચે અને પોષી કરવી એ મહત્વપૂર્ણ કાર્ય છે. હવે ભૂમિ છે એ પોષી છે એટલા માટે એમાં છે તો કેટલાક એમાં અળસિયા અને સૂક્ષ્મ જીવો છે એ વસવાટ કરે છે. અળસિયા અને સૂક્ષ્મ જીવો એ ખેડૂતના મિત્ર છે. આપણે ધોરણ 6 માં 17મા ચેપ્ટરમાં પણ ભણી ગયા કે અળસિયા એ ખેડૂતના મિત્ર છે. એમાં આપણે વર્મી કમ્પોસ્ટ એટલે કે જૈવિક ખાતરનું આપણે જે હતું એનું ઉદાહરણ આવતું હતું. તો કે અળસિયા કેવી રીતે ખેડૂતના મિત્ર છે? તો કે અળસિયા છે એ જમીનને ઉપર નીચે કરે છે અને તેમાં જમીનની અંદર રહેલા કેટલાક સેન્દ્રિય પદાર્થો સેન્દ્રિય પદાર્થો આપણે છે એ ધોરણ 9 માં તમે પ્રવૃત્તિ યાદ કરો કે 9મા ચેપ્ટર ભૂમિમાં પ્રવૃત્તિ 9.2 માં કે એક કાચનો પ્યાલો લો તેમાં 75% જેટલું પાણી નાખી એમાં સૂકી માટીનું ઢેકું છે એને ભૂકો કરીને નાખવાનો હતો. પછી કેટલાક સમય બાદ તમે જોયું હતું કે પાણીની સપાટી પર કેટલાક વનસ્પતિના મૃત અને જે પ્રાણીઓ છે સજીવો એના મૃત છે એ શરીર મૃતદેહ હતા. એને આપણે શું કીધું હતું કે સેન્દ્રિય પદાર્થ. તો કે ભૂમિને પોચી કરવાથી તેમાં અળસિયા અને સૂક્ષ્મ જીવોનું વૃદ્ધિ થાય છે. તેમજ જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરે છે. હવે આપણે વાત કરીએ ખેડા. તો કે ખેડાણ કોને કહેવાય? તો કે ભૂમિને હળ દ્વારા અથવા તો ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી દ્વારા કોઈ પણ રીતે જમીનને ઉપર નીચે અને પોષી કરવાની પદ્ધતિને ખેડાણ કહે છે. તો કે માટીને ઉપર નીચે તેમજ પોષી કરવાની
ખેડાણ કહે છે. ખેડાણ છે એ આપણે એક જ જે પ્રાચીન કાળથી જ આપણે ઓજાર છે એ ચલાવતા આવે છે, જે છે હળ. તો ખેડાણ છે એ કોના દ્વારા કરવામાં આવે? તો કે ખેડાણ એ હળ દ્વારા કરવામાં આવે છે. જો માટી સૂકી હોય તો તેને પહેલા ખેડાણ અગાઉ પાણી આપીને એનું ત્યારબાદ ખેડાણ કરવામાં આવે છે. ઘણી વખત જમીનમાં બીજ રોપતા પહેલા પાણી આપી પછી છે એ બીજને રોપવામાં આવે છે, જેથી કરીને જે બીજ છે એને પાણી મળી રહે. તો ખેડાણ છે એ કોના દ્વારા થાય છે? હળ દ્વારા. હવે ખેડેલ જમીન છે ત્યારે માટીના તમને મોટા મોટા છે એ ટુકડા જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એને ઢેફા કહીએ છીએ, અથવા આપણે એને અંગ્રેજીમાં ક્રમ્સ પણ કહીએ છીએ. તો કે ખેડાણ જમીનમાં મોટા મોટા માટીના ટુકડા જેને અથવા તો ક્રમ્સ હવે જમીનમાં જે મોટા મોટા ટુકડા છે એને નાના નાના કરવા માટે એક ઓજાર છે કે જેને આપણે પાટીઓ અથવા તો સમાર કહીએ છીએ. તો આ જે મોટા મોટા માટીના ટુકડા છે એને નાના કરવા માટે સમાર છે એ ઓજાર વપરાય છે.